પ્રેમ સંબંધો ક્યારે કેટલા ઘાતક બની જાય છે કે તેનો અંત હિંસામાં આવે છે। ભાવનગર શહેરમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક જ પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતા પિતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। અહીં તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। આપની સાથે વંશિકા। ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ સંબંધને લઈને ચાલતા વિવાદને કારણે બે શખ્સો પરિવારના ઘરે પહોંચી ગયા હતા। આરોપ છે કે પિંકો જોગી અને અન્ય એક વ્યક્તિ નશાની હાલતમાં ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પરિવારના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ ધાર્યું અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા વંશિકા, સોનાબેન અને નરેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। પ્રેમ સંબંધની અદાવત આખરે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારને ભોગ બનવાનો વારો આવ્યો છે। અહીં સાંભળીએ પરિવારજનો શું કહી રહ્યા છે। ચાલુ રાખી અંદરની તમારું નામ? સોનાબેન। ક્યાં રહેવાનું? સિંધુનગર। શું થયું? અમે ઘરે બેઠા હતા, જમવાનું બનાવતી, મારા હસબન્ડ અંદર બેઠા હતા, છોકરી ઉપર હતી, તે આવે કે ધારીઓ લઈને મારવા માંડ્યો એને। કેટલા જણા હતા મારા વાળા? એ ઉપર તો એક જણો હતો, બીજો નીચે ઊભા હતા, એને બોલાવતો હતો। પછી મારી છોકરીને બાર પકડીને ખેંચીને મારતો હતો, ધારીઓ પકડી લીધો। પછી મને અહીંયા માર્યું, મારા હસબન્ડને માર્યું। મારવાનું કારણ? મારવાનું કારણ એને ઉમેદને ગાળો દેતો હતો। તો મારી છોકરી કે બધાને કાસ્ટની તું ગાળો શું કામ દેશે? પીધેલો હતો ફૂલ। ક્યાં ઠેકાણે ગાળો દીધો? ઘરે અમારા। હા, અમારા ઘરે ગાળો દેતો હતો, અમને લઈ જતો હતો કે તમે આજે લઈ જાય, હવે તમે ધંધો નહીં કરી શકો આનંદનગરમાં, તમે આવી જ જોજો, ખબર પડે પછી તમને મારી નાખીશ। કેટલા જણા હતા? એક જણા હતા ઉપર, તો આ પિંગો જોગી હતો। હા, એક નીચે ઉભા હતા, કઈ જૂની અદાવત હતી મારવાની? કઈ મારી બેબી એના જોડે પેલા બોલતી હતી, પ્રેમ હતું એનું, અમે હાય પાડી હતી લગ્ન કરાવશું, પણ છોકરીના વરસ નથી, છોકરી હજુ 17 વર્ષની છે। તો હવે પેલા એને મૂકી દીધું, પછી આ 2-3 દિવસમાં પછી વાતો કરવા લાગ્યો ને, તો પછી આ કાલે ઝઘડું થયું છે એના, આ પીવે છે ગાંજો, ડ્રગ્સ બગ બધું પીવે છે। કોને કોને માર્યું એને? એ માર્યો તો એને પિંગા જોગી। કેટલાને વાગ્યું અત્યારે? અત્યારે અમે 2 જણા, અમે બેબીને વાગ્યું છે, પોલીસ સ્ટેશન છે। ઓકે। વંશિકા સિંધી કેપ। એમાં એવું થયું કે ઈ છે ને 2 છોકરા આયા હતા ઘરે, અને પેલા મારા મમ્મી પપ્પા હારે બોલાચાલી કરી, અને પછી છે ને ઈ સીધું મારા પપ્પાને ધારિયાનું ઘા કરી દીધો। ઈ આનંદનગરમાં રહે છે, પિંગો નામ છે। એમાં એવું છે કે હું એમની હારે બોલતી, એમાં એવું બધું થયું, અને હું એમને હારે સંબંધ ન રાખું તો એ મને ધમકાવે કે હું તને મારી નાખીશ અને એવું બધું। ઈ 2 જણા હતા। શું હથિયાર લઈને આવ્યા હતા? ઈ ધારીઓ ને ધોકા ને એવું બધું। મારવા માટે ક્યાં આવ્યા હતા? અહીંયા મારા ઘરે સિંધી કેપમાં, મારા પપ્પાને, મને, મારા મમ્મીને, ત્રણેયને। અહીં તમે પરિવારજનોને સાંભળ્યા અને હાલ આ સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હુમલાનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। હાલ તો ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અહીં તમે આખી ઘટના સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।